બોલી લઈએ, બીજો અધ્યાય બોલીએ. મને એમ લાગે છે કે તમારામાંથી કોઈ બોલશે. રીટાબેન કોઈને કહો જે બોલવા તૈયાર છે. હા, કીર્તિ ટ્રાય કરું છે. વચન વંદામી સાધનાજી મહારાજ સાતામાં છે. હાજી. અથ દ્વિતીયોऽધ્યાયઃ ઔક્ષમિક શાયિકો ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમૌદયિક પારિણામિકૌ ચ વિનવાષ્ટા દશૈક વિંશતિ ત્રિભેદા યથાક્રમં સમ્યક્ત્વ ચારિત્રે જ્ઞાન દર્શન જ્ઞાન લાભ ભોગ પભોગ વીર્યાણી ચ જ્ઞાના જ્ઞાન દર્શન દાનાદિ લબ્ધ્ય ચતુસ્ત્રી સ્ત્રી પંચભેદા યથાક્રમં સમયત્વ ચારિત્ર સંયમાશ્ચ ગતિ કષાય લિંગમિ ગતિ કષાય લિંગમિત્યા દર્શના જ્ઞાના સંયતા સિદ્ધત્વલેશ્યાશ્ચતુ ચતુસ્ત્રી કૈકૈકૈક ષટ્ભેદા જીવ ભવ્યાભવ્યત્વાદિની ચ ઉપયોગો લક્ષણમ સદ્વિવિધોષ્ટ ચતુર્ભેદ સંસારિણો મુક્તાશ્ચ સમનસ્કા મનસ્કા સંસારિણ સ્થાવરા પૃથિવ્યં ભુવનસ્પતય સ્થાવરા પૃથિવ્યં ભુવનસ્પત્ય સ્થાવરા તેજો વાયુ દ્વિનિંદ્રિયા દયશ્ચ દ્રસા પંચેન્દ્રિયાણિ દ્વિવિધાની નિવૃત્ત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ લબ્ધ્યુપયોગૌ ભાવેન્દ્રિયમ ઉપયોગ સ્પર્શાદિષુ સ્પર્શન રસન ઘ્રાણ ચક્ષુ શ્રોત્રાણી સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દા શેષામર્થા શ્રુતમનિન્દ્રિયસ્ય વાયવાંતાના મેકમ કૃમિ પીપીલિકા ભ્રમર મનુષ્યાદીનામેકૈક વૃત્તાની સંજ્ઞિન સમનસ્કા વિગ્રહગતો કર્મયોગ અનુશ્રેણી ગતિ વિગ્રહા જીવસ્ય વિગ્રહવતી ચ સંસારિણ પ્રાપ્ ચતુર્ભ્ય એક સમયો વિગ્રહ એકમ દો વાનાહારક સમૂર્છન ગર્ભોપપાતા જન્મ સચિત શીત સંવૃતા ચેતરા મિશ્રાશ્ચૈક તસ્તદ્યોનય જરાયવંડ પોતજાનામ ગર્ભ નારક દેવાના મુપપાત શેષાણામ સમૂર્છમ ઔદારિક વૈક્રિયાહારક તેજસ કર્મણા નિશરીરી રાણી પરંપર સૂક્ષ્મમ પ્રદેશતો
સંખ્યે ગુણમ પ્રાક તેજસાત તૈજસાત અનંત ગુણે પરે અપ્રતિઘાતે અનાદિ સંબંધે ચ સર્વસ્ય તદાદિની ભાજ્યાની યુગપદે કસ્યા ચતુર્ભ્ય નિરૂપભોગ મંત્યમ ગર્ભ સમૂર્છન ગર્ભ સમૂર્છન જમાદ્યમ વૈક્રિય મૌપપાતિકમ લબ્ધિ પ્રત્યયમ ચ શુભમ વિશુદ્ધ ભવ્યા શુભમ વિશુદ્ધ મવ્યાઘાતિ ચાહારકમ ચતુર્દશ પૂર્વ ધરસ્યૈવ નારક સમૂર્છિનો નપુંસકાની ન દેવા ઔપપાતિક ચરમ દેહોત્તમ પુરુષા સંખ્યે વર્ષાયુષો ન વર્ત્યાયુષ ઇતિ દ્વિતીયોધ્યાયઃ. થેન્ક યુ કીર્તિબેન. થોડું થોડું હજી શુદ્ધ કરવું પડશે, વાંધો નહીં, પણ તમે આટલી મહેનત કરી બોલ્યા, થેન્ક યુ. હવે આ અધ્યાયમાંથી પ્રશ્ન પૂછું છું. રીટાબેન, એક એક જણને તમે આ પ્રશ્ન, મારા 5 પ્રશ્ન છે, તો તમે એક એક જણને પૂછો. પહેલો પ્રશ્ન છે કે મુક્ત આત્મામાં ભાવ કેટલા? મુક્ત આત્મામાં ભાવ કેટલા? આ પહેલું સૂત્ર છે ને, ઔપશમિક ક્ષાયકો ભાવો મિશ્રસ્ય જીવસ્ય. હા, મુક્ત આત્મામાં એક જ પારિણામિક ભાવ જ હશે, અને શાયિક તો થઈ ગયું, એટલે શાયિક ભાવ ને પારિણામિક. છે. પછી એક સમયમાં એક આત્મામાં કેટલા ભાવ રહી શકે છે? એક સમયમાં એક આત્મામાં કેટલા ભાવ રહી શકે છે એક સાથે? હા, કોઈને પૂછું? બીના. હા, પારિણામિક તો હોય જ, ઔપશમિક સાથે ષપશમ બી હોય, અને ઔદાયિક તો હોય જ. શાયિક ભાવ કદાચ 4 ભાવ હશે. શાયિક ભાવ ખબર નથી, પણ 4 ભાવ ઔપશમિક, ઔદાયિક, ષપશમિક અને પારિણામિક તો હોય જ. અને જો કદાચ શાયિક ભાવ બી હશે, યા ઓલ 5 હોઈ શકે એક સાથે. કુમકુમબેન શું કહે છે? કુમકુમબેન, ઠીક છે, તમે શું કહો છો રીટાબેન? હા હા હા, બોલો. હજી હું જોઈન્ટ જ કરું છું, ઊભી થઈ હતી ને આવી હતી ને ગઈ હતી, એટલે મને બહુ જ. વાંધો નહીં. રીટાબેન, તમે શું કહો છો? મને એવું લાગે છે કે ષપશમિક ભાવ તો હોય, ઓલ ધ ટાઈમ હોય ષપશમિક ભાવ. પારિણામિક ભાવ ઓલ ધ ટાઈમ હોય, ને ઉદય ભાવ, ઔદયિક ભાવ તો હોય ઓલ ધ ટાઈમ. ઔપશમિક ભાવ આખો ટાઈમ ના હોય, મને લાગે છે. તમે શું કહો કીર્તિબેન? નહીં.
હા કાં તો ઔપચારિક હોય કાં તો શાયિક હોય. તો એમાં 4 ભાવ હોઈ શકે, કાં તો ઔપચારિક કાં તો શાયિક. કારણ કે જ્યારે સમ્યક્ત થાય ત્યારે ઔપચારિક સમ્યક્ત થાય ત્યારે શાયિક ના હોય, અને શાયિક સમ્યક્ત હોય ત્યારે 4 ભાવ હોઈ શકે. એમ હોય. મારો પ્રશ્ન બરાબર, તમે જે વિચાર કરો છો એ બરાબર છે, પણ મારો જે પ્રશ્ન છે એ એક સમયમાં એક તો મુક્તાત્મામાં વાત થઈ ગઈ, હવે મુક્ત આત્માની વાત નથી, હવે સાંસારિક આત્માની વાત છે, જે સંસારસ્થ આત્મા છે એની વાત છે. તો નિશ્ચિત રૂપે પારિણામિક ભાવની તો વાત જ નથી, તો હોય જ હોય ને હોય. ઠીક, પછી ઔદયિક પણ છે કારણ કે સાંસારિક છે એટલે, અને ક્ષાયક્ષમિક કારણ કે કર્મ જે છે અમુક કર્મનો ક્ષાયક્ષમ છે, અમુક કર્મનો ઉપશમ છે, અને અમુક કર્મનો ક્ષય છે ને. પાંચે ભાવ એક આત્મામાં એક સાથે રહી શકે છે, એક સાથે રહી શકે છે. એટલે કારણ કે મોહનીય કર્મનો સ્વભાવ જ છે ઉપશમનો. ઠીક, તો એ ઉપશમ ભાવ હંમેશા આપણું કઈ એકદમ ઔદયિક નથી હોતું, કોઈ વખત ઉપશમ પણ હોય છે. તો ઉપશમ ભાવ મોહનીય કર્મનો તો ઉપશમ જ હોય, અને જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય એનું ક્ષયક્ષમ હોય, અંતરાયનો પણ ક્ષયક્ષમ હોય. ઠીક, ઔદયિક ભાવ તો છે જ, એટલે પાંચે ભાવ એક સાથે એક આત્મામાં રહી શકે છે. ઠીક, જ્યારે ક્ષયક્ષમ હોય મોહનીયનું, ત્યારે ઉપશમ ને ક્ષય તો એમાં સાથે જ ના હોય. તો પછી આપણે ઓપ્શમ કહીએ તો ઓપ્શમ આપણે સમ્યક્ત જ કહીએ છીએ ને, તો ઓપ્શમ સમ્યક્ત અને શાયિક સમ્યક્ત બે સાથે કેવી રીતના રહે? નહીં, સમ્યક્ત્વની વાત નથી, ભાવની વાત છે. પણ પછી ક્ષયક્ષમમાં બે ના આવી જાય, ઉપશમ ને ક્ષય? હા, થઈ શકે છે. અમુક અંશમાં ક્ષય છે, અમુક અંશમાં ક્ષયક્ષમ છે, ઉદય તો છે જ. ઠીક, ભરતભાઈ શું કહે છે? સોરી સરનાજી, મેં ક્વેશ્ચન નું હજી હમણાં જ જોઈન થયું, મને ક્વેશ્ચન ખબર નથી. હા, પ્રશ્ન છે, એક પહેલો પ્રશ્ન હતો કે મુક્ત આત્મામાં કેટલા ભાવ હોય? મુક્ત આત્મા જે મુક્ત થઈ ગયા, સિદ્ધ બુદ્ધ થઈ ગયા, એમાં કેટલા ભાવ હોય? આપણા જે 5 ભાવ છે, હાજી, પહેલો સૂત્ર છે બીજા અધ્યાયનો, ઔપશમિક ક્ષાયકો ભાવો મિશ્રશ્ચ જીવસ્ય પારિણામિકો છે. આ 5 ભાવ છે. તો એ 5 ભાવમાંથી મુક્ત આત્મામાં ભરતભાઈ 2 ભાવ હોય, પારિણામિક અને ક્ષાયિક. જી, ઠીક, હવે સંસારગ્રસ્ત જે આત્માઓ છે આપણા જેવી, તો એ આત્માઓમાં એક સાથે કેટલા ભાવ હોઈ શકે છે? મારા ખ્યાલથી 5 ભાવ હોય. કારણ કે પારિણામિક ભાવ તો છે જ છે, પરિણામિક, જી જી, કારણ કે આપણે સંસારમાં છીએ, ઔદયિક ભાવ છે એટલે 2 ભાવ તો નક્કી થઈ ગયા. ઉપશમ છે, અને અમુક અંશે ક્ષય પણ થયેલા છે, એટલે ઔપશમિક પણ છે, અને શાયિક ભાવ એ છે, પણ એ પ્રકટ નથી થયો. ના, પ્રકટ થવાની જ તો વાત છે. પણ અમુક અંશે તો શાયિક ભાવ હોવો જોઈએ. હા, અમુક અંશમાં ક્ષાયિક. બીનાબેન કહે છે કે જ્યારે ક્ષાયિક હોય ત્યારે ક્ષાયક્ષમિક કેવી રીતે હોય? તો મારું એમ કહેવાનું છે કે જે કર્મનું ક્ષય થયું છે અને જે કર્મનો ક્ષયક્ષમ છે, જે કર્મનો ઉદય, એટલે એક જ એવો કર્મ એવું નથી કે ઈ જ કર્મનો ઉદય પણ છે ને ઈ જ કર્મનો ક્ષયક્ષમ પણ છે ને ઈ જ કર્મનો ક્ષય છે, એવું નથી. જી, એટલે એનો અર્થ એમ થયો કે બધાય ભાવ છે. હા, કારણ કે મોહનીય કર્મનું જે છે એ હંમેશા ઉપશમ હોય અથવા ક્ષય. ઠીક, 2 ભાવમાંથી.
ક્ષયોક્ષમ કોનું હોય? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. ક્ષયોક્ષમ. ઠીક છે. જે મથેણું તમે હા, અને મોહનીય. મોહનીય હોય ને ક્ષયોક્ષમ, સંયમા હા. સંયમ છે. હા, મોહનીય હોય ને? મોહનીયનું પણ હોય ક્ષયોક્ષમ, પણ અમુક અંશમાં અત્યારે આપણે ઉપશમની વાત કરીએ છીએ કે ઉપશમ ફક્ત મોહનીયનું જ હોય. તો અમુક અંશમાં ઉપશમ પણ છે, અમુક અંશમાં ક્ષયોક્ષમ પણ છે અને અમુક અંશમાં ક્ષય છે. કર્મ તો ક્ષય થઈ જ રહ્યા છે ને, દર મિનિટે, દર ક્ષણે, દર પલે, દર સમયે ક્ષય પણ થઈ રહ્યા છે કર્મ, અને આપણે બાંધી પણ રહ્યા છે કર્મ. તો ક્ષય તો થઈ જ રહ્યા છે, તો ક્ષાયિક ભાવ તો છે જ, અમુક અંશમાં કોઈ કર્મના. તો એ રીતે આપણે પાંચે ભાવ એક આત્મામાં એક સાથે રહી શકે છે. હવે આ ભાવમાંથી કયા ભાવ સ્વાભાવિક છે અને કયા ભાવ વૈભાવિક છે? વિભાવ, એક તો સ્વભાવ દશા, એક વિભાવ દશા. તો સ્વાભાવિક ભાવ કયા અને વૈભાવિક ભાવ કયા? ભરતભાઈ કહે છે. સ્વાભાવિક ભાવ એક તો પારિણામિક ભાવ એ સ્વાભાવિક છે, કારણ કે એ તો જીવની સાથે કાયમ માટે રહે છે, ગમે તેવો જીવ હોય એ તો સહજ તરીકે રહે છે. બાકીના ઉપશમ, ક્ષયોક્ષમ, શાયિક અને ઉદય એ ચારે વિભાવિક હોઈ શકે. આઈ એમ નોટ શ્યોર. કુમકુમબેન શું કહે છે? અચ્છા, કુમકુમબેન નથી. છે તો ખરી કુમકુમબેન. ના. હા, બીનાબેન તમે શું કહો છો? પારિણામિક ભાવ સ્વાભાવિક છે અને બીજા વૈભાવિક છે, બીકોઝ બીજા કર્મ ઉપર ડિપેન્ડન્ટ છે, કર્મનું શું થાય છે એના ઉપર, એટલે એ બધા વૈભાવિક છે. ઔપશમિક, શાપશમિક, શાયિક અને ઔદાયિક એ વૈભાવિક છે. તમે શું કહો છો રીટાબેન? મને એવું લાગે છે કે ઉદય જે ભાવ, ઔદારિક ભાવ છે એ વૈભાવ છે, અને જે ઔપશમિક છે, શાયિક છે, ક્ષયોક્ષમિક છે, ક્ષયોક્ષમિકમાં અજ્ઞાન છે, અને પારિણામિક ભાવ તો સ્વાભાવિક છે. હા, તમે કીર્તિબેન શું કહો છો? સાધનાજી મહારાજ, સ્વાભાવિક એટલે આત્માનું જ્ઞાન ને, એટલે હા. પારિણામિક ભાવ તો છે જ. અને ઔપશમિક લાઈક એમાં ઔપશમિકમાં બે લાઈક ઉપશમ ને ઉપશમ થાય તો આઈ થિંક ઇવન ધેટ ઇઝ સ્વાભાવિક થઈ જાય, આઈ થિંક. ને શાયિક, ઔપશમિક ને શાયિક એ સ્વાભાવિક થઈ જાય ને ક્ષયોક્ષમ, બીકોઝ ક્ષયોક્ષમ ઈ કર્મની લીધે, એટલે મને એવું લાગે છે ઈ ઓલું ઓપોઝિટ થઈ જાય. બિલકુલ 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 વાત છે બીનાબેન. જે ઔદયિક ભાવ છે એકમાત્ર એ વૈભાવિક ભાવ છે, માત્ર ઔદયિક ભાવ છે એ વૈભાવિક છે અને બાકી બધા સ્વાભાવિક છે. તો વૈભાવનો મિનિંગ શું થાય? વિભાવ એટલે આત્માનો સ્વભાવ ન હોય એને વિભાવ કે. કશાય આત્માનો સ્વભાવ નથી. કર્મનો જે ઉદય છે તો કર્મ જ છે ને પ્રધાન ત્યાં, એટલે ઔદયિક ભાવ વૈભાવિક ભાવ છે. આપણે બીજા ડિપેન્ડન્ટ ઓન કર્મ કહે તો એને ત્યારે સ્ટેટમાં વિભાવ ના થાય કે ના થાય? પણ કારણ કે આપણી દૃષ્ટિ ક્ષયક્ષમ ઉપશમ ઉપર છે ને, એટલે આપણે એને સ્વાભાવિક કહીએ. તો
સાધનાજી, હા, બોલો. પ્રશ્ન હતો કે જે જ્યારે સાપક્ષમિક ભાવ છે એમાં જ્ઞાન ને અજ્ઞાન બી હોય, તો અજ્ઞાન વિભાવ ના થઈ ગયું? ના, આપણે મેં કીધું ને અત્યારે કે આપણી દૃષ્ટિ જે જે ક્ષયક્ષમ થયું છે એના ઉપર છે. તો આત્મા કર્મથી જે અલગ થઈ રહી છે એ ત્યાં દૃષ્ટિ છે, એટલે આપણે એને બધાને સ્વાભાવિક કહીએ છીએ. ઠીક. હવે એક પ્રશ્ન છે कि क्या अज्ञान के लिए भी क्षयक्षम की जरूरत है? क्या अज्ञान के लिए भी क्षयक्षम की जरूरत है? भरत भाई. અજ્ઞાન માટે એટલે એમનો આપનો પ્રશ્ન એમ છે કે અજ્ઞાન માટે ક્ષયક્ષમની જરૂર પડે કે નહીં? हाँ हाँ हाँ. તો જેમ જ્ઞાન માટે પડે છે એમ અજ્ઞાન માટે પણ પડવી જ જોઈએ, એમ મારું માનવું છે. પણ કીર્તિબેન. ઓકે, ક્ષયક્ષમમાં 4 જ્ઞાન તો અજ્ઞાન તો છે, મતિ, શ્રુત ને અવધિ. પણ જરૂર પડે અજ્ઞાનથી, આઈ ડોન્ટ નો, આઈ એમ નોટ શ્યોર. હા, રીટાબેન. એવું નથી, બીકોઝ ઉદય ભાવ જ્યારે હોય ત્યારે બી અજ્ઞાન હોય ને. તો ઉદય જ્યારે ભાવ હોય ત્યારે અજ્ઞાન હોય. જ્યારે ઔદારિક ભાવ હોય ત્યારે અજ્ઞાન છે. તો એ ઔદારિક નહીં, ઔદયિક. ઔદયિક. ઔદયિક તો ત્યારેથી. અને તો એવું નથી કે ક્ષયક્ષમની જરૂર છે. બીનાબેન. મને લાગે છે કે અજ્ઞાન તો છે 12મા ગુણસ્થાન સુધી જ રહેશે, અને શાયિક જ્યારે થશે ત્યારે જ જ્ઞાન થશે. એટલે અજ્ઞાન માટે ક્ષયક્ષમની જરૂર નથી, પણ શાયની જ જરૂર છે, મને એવું લાગે. હા, જે ભેદ કર્યા છે તમારો ઔપશમિક બીજું સૂત્ર છે ને, દ્વિનવાષ્ટા દશૈક વિંશતિ ત્રિભેદા યથાક્રમમ. ઠીક છે. તો પછી એમાં ચોથું સૂત્ર આવે છે કે જ્ઞાન દર્શન દાન લાભ ભોગોપભોગ વીર્યાની છે. અને નવ ભેદ છે સેના ક્ષાયિકના. ઠીક. પછી ઔપશમિકના ભેદ કેટલા? 18 છે ને. ક્ષયક્ષમના 18, એટલે ઔપશમિકના 2. ઔપશમિકમાં 2. ઔપશમિકના 2. આપણો પ્રશ્ન છે ક્ષાયક્ષમનો. તો હવે ક્ષાયક્ષમના ભેદ જોઈ રહ્યા છો તમે. 5મું સૂત્ર, જ્ઞાન દર્શન દાનાદિ લબ્ધયશ ચતુસ્ત્રી પંચભેદા યથાક્રમમ સમ્યક ચારિત્ર સંયમાશ્ચ. ઠીક. તો હવે એની અંદર શું છે? ક્ષયક્ષમ ભાવની અંદરમાં જ્ઞાન છે, અજ્ઞાન છે ને. દર્શન. હા, તો જે મતિ, અજ્ઞાન અને શું, કારણ કે તમને આ એકદમ ચોખ્ખી વાત ધ્યાનમાં આવવી જોઈએ કે મહાવીરના દૃષ્ટિમાં અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં. તો જે મને આ કમ્પ્યુટર કેવી રીતે ચલાવવું, આ જે જ્ઞાન છે, આ જ્ઞાનના માટે પણ મને ક્ષયક્ષમ જોઈએ.
મને કેવી રીતે ખાવું, કેવી રીતે કપડાં પહેરવા, એના માટે પણ મને જ્ઞાન જોઈએ. ભલે મહાવીરના દૃષ્ટિમાં જ્યાં સુધી સમ્યક્ત નથી ત્યાં સુધી આ બધું અજ્ઞાન હશે, પણ તોય એ અજ્ઞાન માટે પણ શું જોઈએ છે? ક્ષમ જોઈએ છે. આ વસ્તુનો આ નામ છે, અથવા આ ડિગ્રી મારે લેવી છે તો કઈ ચોપડી મારે વાંચવી જોઈએ, એ ચોપડીમાંથી કયો પોર્શન મને વધારે વાંચવું જોઈએ ને યાદ રાખવું જોઈએ. તો આ બધું જ્ઞાન, આ સાંસારિક જે જ્ઞાન છે એના માટે ક્ષયક્ષમ ન હોય તો કેવી રીતે થાય? બરોબર. તો અજ્ઞાન માટે પણ કારણ કે અહીંયા આ જે ભેદ બતાવ્યા છે એની અંદર અજ્ઞાન બતાવ્યું છે કે નહીં, ઔપશમિકના ભેદમાં. બરોબર. અને તમે અત્યારે બીજા કે ત્રીજા પ્રશ્ન માટે પણ તમે રીટાબેન કહેતા હતા ને કે અજ્ઞાન માટે પણ ક્ષયક્ષમ જોઈએ છે, પછી તમે સ્લીપ થઈ ગયા આ પ્રશ્નના ઉત્તરમાં. ઠીક છે, સમજમાં મતલબ કઈ ગડબડ છે? એટલે આમ જ્ઞાન ને અજ્ઞાન જે ક્ષયક્ષમનો ભાવ છે ઈ વધારે સમ્યક્ત્વ સાથે રિલેટેડ નથી કે મતિશ્રુત અવધિ અને એનું વિપરીત જ્ઞાન. એટલે જ્ઞાન અને અજ્ઞાન આ બે ક્ષયક્ષમથી થાય છે એમ કહેવા માંગે છે. અત્યારે સમ્યક્ત્વની વાત નથી. સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી તો અજ્ઞાન રહેતા જ નથી. જો મને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તો મને અત્યારે ન મતિ અજ્ઞાન છે, ન શ્રુત અજ્ઞાન છે, અને કદાચિત અવધિ અજ્ઞાન જો થઈ ગયો હોય તો જો સમ્યક્ત્વ થઈ જાય તો પછી એ અવધિ પણ જ્ઞાન થઈ જાય. ઠીક. તો અત્યારે જે અવસ્થામાં આપણે જેટલું પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત કરવા માટે, એ અજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પણ ક્ષયક્ષમ જોઈએ છે. પહેલા નંબરે પાસ થવા માટે બધા વિદ્યાર્થીને ક્ષયક્ષમની જરૂરત હોય કે નહીં? તો એ ભલે એને સમ્યક્ત્વ ન હોય તો એનું તો અજ્ઞાન જ કહેવાય. તો એ અજ્ઞાનમાં પણ ક્ષયક્ષમની જરૂરત છે. ઠીક. હવે એક છેલ્લો પ્રશ્ન આ બીજા अध्यायનો, लेशा कौन से कर्म के उदय से होती है? लेशा क्या कर्मना उदय थी थाय छे? સાતાજી મહારાજ, હા, બોલો. ઔદયિક ભાવથી. હા, ઔદયિક ભાવમાં પણ આપણે આજે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદ નિયમોની આયુ, નામ, ગોત્ર, અંતરાય છે, તો કઈ જગ્યાએ આપણે આંગળી મૂકી શકીએ? ઔદયિક અને કર્મ ને નામ કર્મ. બરોબર, બરોબર. કારણ કે કશાય સંશ્લિષ્ટ યોગનો તો યોગની જે પ્રવૃત્તિ છે મન, વચન, કાયાની, એ યોગના સાથે કશાય ભળેલા હોય તો લેશા. બરોબર. હવે આપણે 8મા અધ્યાય ઉપર આવીએ. અને જયારે આપણે સાધનાજી મહારાજ, જયારે આપણે આમાં લેશિયાનો સમજ પડી, મને લાગે તમે મને એક ફેર સમજાવ્યું હતું પણ મને ભૂલી ગઈ છું હું પાછું, કે ધ્યાનમાં જે અર્થ ધ્યાન છે ને રૌદ્ર ધ્યાન છે ઈ બી ઔદયિક ભાવ ના કહેવાય, બીકોઝ એમાં કશાય નથી. શેમાં અર્થ ને રૌદ્ર ધ્યાન છે? કશાય છે એટલે જ અર્થ ધ્યાન છે. પણ તો કેમ એ ઉદય ભાવ ઔદયિક કશાય
એ કેમ ઔદયિક ભાવમાં ના આવે ધ્યાન? આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ને હા. આવે ને આવે આવે આવે. એટલે અહીંયા જે જેવી રીતે ગણાવ્યું છે એમાં તમે કહો છો કે આમાં કેમ નથી ગણાવ્યું એમ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. ના, એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન હંમેશા આ કન્ટિન્યુઅસ આપણું ચાલતું જ હોય. એની અંદરમાં ગણાવવાની વાત તો એ છે કે ગતિ આપણી કઈ છે, તો એ ગતિનો કારણ શું છે, કશાય લિંગનું કારણ શું છે, અજ્ઞાનનું કારણ શું છે, અસિદ્ધત્વનું કારણ શું છે, લેશાનું કારણ શું છે, આ બધા એટલે બીજ રૂપે બતાવેલા છે. અને પછી લેશા તો 6 છે, એની અંદરમાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન આવી ગયો. લેશામાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જ્યારે આપણે કરીએ છીએ તો એ લેશાની અંદરમાં જ આવી જાય છે. શું તમે શું પૂછવા માંગો છો? એટલે મને છે કે આમાં ધ્યાન નતું, લેશા આવ્યું પણ ધ્યાન નથી લખ્યું, તો કેમ ધ્યાન નથી લખ્યું? એ તો સાધના છે ને, એ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનને છોડીને આપણે ધર્મ ધ્યાન ઉપર આવીએ છીએ. આ એક સાધનાની અંદરમાં આવી જાય ધ્યાન. એટલે જેવી રીતે ઔદયિક ભાવની અંદરમાં આપણે વહેતા હોઈએ ત્યારે આપણે હંમેશા કશાયમાં જ રહીએ છીએ, કશાયમાં જ રહીએ છીએ. યા તો આર્તમાં રહીએ યા રૌદ્રમાં રહીએ. કેમ મને કેમ આમ નથી, અથવા હું એનો બદલો લઈશ, કે કોઈના ઉપર ગુસ્સો હોય, અથવા કે આપણને જે ન મળ્યું હોય, આપણને અનુકૂળ ન મળ્યું હોય, એના માટે આપણે એની અંદરમાં ડૂબતા હોઈએ છીએ. તો આ લેશાનો જ પ્રકાર છે, આ લેશાનો જ પ્રકાર છે, અજ્ઞાનનો પ્રકાર છે, મોહનો પ્રકાર છે. એની અંદરમાં બધા મિક્સ છે, એટલે ધ્યાન નથી લીધું. ઠીક. અને બીજો એક પ્રશ્ન હતો, લેશિયામાં શુક્લ લેશિયા કેવી રીતે ઈ ઔદયિક ભાવ થયું? શુક્લ લેશિયા બી કેવી રીતે થાય? શુક્લ લેશા એટલે શુક્લ લેશામાં જ્યારે આપણે ઉપર ચડી જઈએ ત્યારે એ શુક્લ લેશા એની અંદરમાં નથી આવતી. નિર્વિચાર જ્યારે થઈ જઈએ ત્યારે એની અંદરમાં નથી આવતી. એક જે અશુભ લેશાઓ છે એ એની અંદરમાં આવી જાય છે. શુક્લ એટલે આ ઔદાયિક ભાવ દ્રવ્ય લેશની વાત કરતા કે ભાવ લેશની વાત કરતા? દ્રવ્ય લેશની વાત. હા, ભાવ લેશા એની સાથે તો છે જ ને, દ્રવ્ય લેશા પણ છે ને ભાવ લેશા છે. ભાવ લેશા પછી આ દેવોને જે શુક્લ લેશિયા હોય તો એ પછી ઔદાયિક ભાવમાં ના આવે? હા, આપણે દ્રવ્ય લેશા જ લઈ લઈએ એમાં, તો પછી પ્રશ્ન ન થાય. બરાબર છે, દ્રવ્ય લેશા આપણે લઈએ તો એમાં ન આવે. અને પછી ધીરે ધીરે કરતા જયારે ઉપર અલેશી થઈ જઈએ આપણે, જયારે શુક્લ લેશા આવી જાય ત્યારે અલેશી થઈ જઈએ આપણે. શુક્લ લેશાના એકદમ અંતિમ વાત ઉપર ત્યાં થોડું ઘણું લોભ છે, થોડું ઘણું કશાયનો અંશ ત્યાં છે, એટલે એ લેશાની અંદરમાં આવી ગયો શુક્લ ધ્યાન. અને જ્યારે શુક્લ લેશા એકદમ સંપૂર્ણ રીતે એકદમ અંતિમ પીક ઉપર હોય ત્યારે પછી આપણે લેશામાંથી મુક્ત થઈ અને અલેશી થઈ જઈએ. તો એ વિચાર કરવા જેવું તો છે તમારો પ્રશ્ન. ઠીક, આપણે હવે 8મો અધ્યાય કરીએ. હું બોલું છું, બે વખત બોલું છું. મને એક પ્રશ્ન હતો 8મો અધ્યાયમાં. પહેલા પછી પૂછું? હા, પૂછો. મને છે ને હજી એટલું સમજ નથી પડતી જ્યારે આપણે મિથ્યા દર્શન ચારિત્ર દર્શન મોહનીય કર્મમાં 3 ભેદ છે. તો એમાં એક છે મિથ્યાત્વ, એક છે સમ્યક્ત્વ મિથ્યાત્વ, એક છે સમ્યક્ત્વ મિથ્યાત્વ અને એક છે મિશ્ર. તો એમાં
એમાં ફરક શું છે સમ્યક્ત્વ, મિથ્યાત્વ ને મિશ્રમાં? ઠીક છે, એ મોહનીય કર્મના ભેદ આવશે તો એના ઉપર આપણે ચર્ચા કરશું. આની અંદરમાં મેં એમ કીધું કે 5 જે કારણો બતાવ્યા છે, બંધના હેતુ જે 5 બતાવ્યા છે, એમાં મિથ્યા દર્શન બતાવ્યું, અવિરતિ, પ્રમાદ અને પ્રમાદ, કષાય અને યોગ. તો આ જે 5 છે એ વિસ્તારમાં બતાવેલું છે. અગર આપણે જોઈએ તો ફક્ત सकषायत्वात् जीव कर्मनो योग्यान पुद्गलान आदत्ते आ 6ठा अध्यायમાં આપણે વાંચ્યું છે, સૂત્ર છે. તો કષાયના કારણથી જ આપણે આ કર્મનું ગ્રહણ કરીએ છીએ અને કર્મને ગ્રહણ કરવા માટે યોગની જરૂર હોય છે. યોગના કારણથી અને કષાયના સંશ્લિષ્ટ પરિણામોના કારણથી આપણે બંધ કરીએ છીએ, બંધ થાય છે આત્મા સાથે કર્મનો. એમાં આ વિસ્તારમાં બતાવેલું છે કે મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, બસ અંતમાં જે છે ને કષાય યોગા બંધ હેતવ, આ જ વાસ્તવિક સૂત્ર તો આ જ હોવું જોઈએ. પણ આ વિસ્તારમાં બતાવ્યું છે, વિસ્તારમાં. એટલે કષાય જ છે મિથ્યા દર્શન, મોહનીયનો એક ભેદ છે મિથ્યા દર્શન, એટલે મોહમાં આવી ગયો. મોહ એટલે કષાય. પછી અવિરતિ, અવિરતિ પણ જ્યાં સુધી અનંતાનુબંધી છે ત્યાં સુધી વિરતિ નથી થતી, વ્રત નથી લેવાતા, એટલે એ પણ મોહમાં જ આવી ગયો. પછી પ્રમાદ, પ્રમાદ એટલે શું? પ્રમાદનો અર્થ શું છે? નિદ્રા, વિકથા, કષાય, અશુભ યોગ, આ બધું પ્રમાદની અંદરમાં જ આવી જાય છે. મધ્ય, મજ્જમ વિષય કસાયા, નિદ્રા વિકહાય પંચમી બન્યા, એ પંચપમાયા જીવા પાડંતી સંસારે. એટલે મધ્ય છે, વિષય છે, કષાય છે, આ બધું, અને નિદ્રા છે, આ બધું પ્રમાદની અંદર. પણ આ પ્રમાદ પણ કષાયના જ ઉદયથી થાય છે ને, એટલે એ પણ કષાયની અંદરમાં જ આવી જાય છે. તો મુખ્ય રૂપે કષાય અને યોગ આ બે છે કર્મના બંધના કારણ. હવે જે રીટાબેનનો પ્રશ્ન છે એ આપણે મોહનીય કર્મ ઉપર આપણે જવાના છીએ આજે, તો ત્યાં આપણે એની ચર્ચા કરીએ. એક બીજો પ્રશ્ન છે યશાજી મહારાજ, તમે હમણાં કહ્યું ને તો મને એક પ્રશ્ન આવ્યો કે આપે કઈ કષાય ને યોગ બંધનનો હેતુ છે એ સમજી ગઈ હું, પણ આપણને મિથ્યા દર્શન હોય, મિથ્યાત્વ હોય તો જ તો મિથ્યાત્વ ને કષાય સાથે તો બંધન એકદમ થાય. તો મિથ્યાત્વ કેમ નહીં લીધું આમાં? મિથ્યા દર્શન એટલે જ મિથ્યાત્વ છે. હા, ના એમ નહીં, આમ આપણે કીધું ને કે કષાય ને યોગ જ છે. હા, તો કષાયમાં મોહનીય કર્મ આવ્યો ને રીટાબેન, તો મોહનીયનો જ એક ભેદ છે મિથ્યાત્વ. ઓકે, હવે આપણે બોલી લઈએ. અથ અષ્ટમોધ્યાયઃ મિથ્યા દર્શના વિરતિ પ્રમાદ કષાય યોગા બંધ હેતવઃ. મિથ્યા દર્શના વિરતિ પ્રમાદ કષાય યોગા બંધ હેતવઃ. सकषायत्वात् जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते. सकषायत्वात् जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते. सबंध सबंध प्रकृति स्थित्य अनुभाव प्रदेशास्तद्विधयः. प्रकृति स्थित्य अनुभाव प्रदेशास्तद्विधयः. आद्यो ज्ञान दर्शना वर्ण वेद नियमोहनीयायुष्क नाम गोत्रांतराया. आद्यो ज्ञान दर्शना वर्ण वेद नियमोहनीयायुष्क नाम गोत्रांतराया. पंच नव द्व्यष्टा विंशति द्विचत्वारिंशत् द्विपंच भेदा यथाक्रमम्. पंच नव द्व्यष्टा विंशति चतुर्द्विचत्वारिंशत् द्विपंच भेदा यथाक्रमम्.
मत्यादीनां चक्षुरचक्षुरवधि केवलानां निद्रा 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 प्रचला 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 स्यानगृद्धि वेदनीयानि च चक्षुरचक्षुरवधि केवलानां निद्रा 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 प्रचला 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 स्यानगृद्धि वेदनीयानि च सदसद्वेद्ये सदसद्वेद्ये दर्शन चारित्र मोहनीय कषायनो कषाय वेदनीयाख्या स्त्री द्वि षोडश नवभेदा सम्यक्त्वमिथ्यात्व तदुभयानि कषायनो कषायावनन्तानुबन्ध्य प्रत्याख्यान प्रत्याख्यान वरण संज्वलन विकल्पाश्चैकशः क्रोध मान माया लोभा हास्य रत्यरति शोक भय जुगुप्सा स्त्री पुं नपुंसक वेदा नारक तैर्यज्ञोन मानुष दैवानी। अच्छा आप फरीथी बोलू ने दर्शन चारित्र मोहनीय कषाय नो कषाय वेदनीयाख्या स्त्री द्वि षोडश नवभेदा सम्यक्त्वमिथ्यात्व तदुभयानि कषायनो कषायावनन्तानुबन्ध्य प्रत्याख्यान प्रत्याख्यानावरण संज्वलन विकल्पाश्चैकशः क्रोध मान माया लोभा हास्य रत्यरति शोक भय जुगुप्सा स्त्री पुं नपुंसक वेदा नारक तैर्यज्ञोन मानुष दैवानी। હવે આપણે આ સૂત્ર ઉપર હતા સદસદ વેદે, એના પહેલા ચક્ષુર ચક્ષુરવધિ કેવલાનામ નિદ્રા નિદ્રા. તો રીટાબેનનો પ્રશ્ન હતો મોહનીયનો વેદનીયનો વેદનીય. તો એમાં એ છે કે ચક્ષુર ચક્ષુરવધિ કેવલાનામ આ આવરણ છે, દર્શનાવરણ કર્મના ભેદ છે, આવરણ છે, દર્શન ઉપર આવરણ છે. અને નિદ્રા શું છે તો વેદન છે, સંવેદન છે. ઊંઘ આવરણમાં નથી આવતી, ઊંઘ વેદનમાં આવે છે, એટલે સંવેદન છે. ઊંઘનો એક સંવેદન છે કે આપણે એના ઉપર કંટ્રોલ ન કરી શકીએ, ઊંઘ આવી જાય છે. એ વેદન છે એક પ્રકારનો. એટલે નિદ્રા વેદનીય, નિદ્રા નિદ્રા વેદનીય, પ્રચલા વેદનીય, પ્રચલા પ્રચલા વેદનીય અને સ્યાનક વૃદ્ધિ વેદનીય, એવી રીતે આ બોલવાનું છે. તો આ વેદનીય છે. અને નિદ્રાના કારણથી ઊંઘ આવી જાય તો આપણી આંખો જોઈ નથી શકતી, ઊંઘ આવી જાય તો આપણા કાન સાંભળી નથી શકતા, ઊંઘ આવી જાય તો આપણી કોઈ ઇન્દ્રિય કામ નથી કરતી. એટલે આ બધું દર્શનાવરણમાં લઈ લીધું છે. ઠીક છે. અને સોરી જ્યારે દર્શનવર્ણ્ય કર્મ વર્ણ્ય કર્મનું ઉદય હોય ત્યારે આપણને નિદ્રા થાય, નિદ્રા નિદ્રા પ્રચલાય. સો એનું ઇફેક્ટ છે. હા 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 બરોબર છે. હવે સદસદ વેદે આ તો સ્પષ્ટ જ છે કે વેદનીય કર્મ સત અને અસત બે ભેદ છે એના. એટલે સાતા વેદનીય અને અસાતા વેદનીય આ બે ભેદ છે. હવે આવ્યું આ મોટો સૂત્ર છે, કારણ કે એના મોહનીય કર્મના 28 ભેદ છે. તો આ 28 ભેદને કેટલું સરસ રીતે આ સૂત્રની અંદરમાં બતાવ્યું છે. પહેલા એમ કીધું કે 4 ભેદ કરી નાખો. કયા કયા? દર્શન ચારિત્ર, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય થઈ ગયો. પછી કષાય અને નો કષાય, એવી રીતે 4 ભેદ પેલા કરી લીધા. એટલે 4 નામ પેલા આવ્યા: દર્શન ચારિત્ર મોહનીય કષાય નો કષાય. ઠીક. હવે એના સાથે પણ વેદનીય શબ્દ આવ્યો. જેવી રીતે નિદ્રા સાથે વેદનીય શબ્દ આવ્યો ને, એવી રીતે આ
કશાય વેદનીય અને નો કશાય વેદનીય, આ એવી રીતે આ શબ્દ છે. એક તો દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય, આ બે સાથે મોહનીય શબ્દ છે. અને પછી કશાય વેદનીય અને નો કશાય વેદનીય, આવી રીતે આ 4 ભેદ થયા. હવે દર્શનના કેટલા ભેદ છે? તો આગળ આવ્યું સ્ત્રી, પછી દ્વિ, પછી ષોડશ અને પછી 9. એટલે સ્ત્રી એટલે દર્શન મોહનીયના 3, પછી દ્વિ છે એટલે ચારિત્ર મોહનીયના 2. એ 2 કયા? કશાય મોહનીય અને નો કશાય, કશાય વેદનીય અને નો કશાય વેદનીય. આ ચારિત્ર મોહનીયના 2 ભેદ થઈ ગયા. પછી કશાય મોહનીયના, કશાય વેદનીયના 16 ભેદ છે, અને નો કશાયના 9 ભેદા, 9 ભેદ છે. હવે પહેલા સ્ત્રી આવ્યું હતું દર્શન મોહનીયના 3, તો એ 3 કયા? સમ્યક્ત્વ મિથ્યાત્વ તદુભયાની. તો દર્શન મોહનીયના સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. એવી રીતે આ 3 દર્શન મોહનીયના થઈ ગયા. પછી ચારિત્ર મોહનીયના કેટલા? 16 એટલે 16. તો એ 16 બતાવ્યા છે. અને નો કશાયના 9, કશાય નો કશાયા. હવે કે છે અનંતાનુબંધ્ય, પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ, સંજ્વલન. તો બંધ્ય જે છે તો એ યમાંથી અ નીકળી જશે, અપ્રત્યાખ્યાન, પછી પ્રત્યાખ્યાન અને પછી સંજ્વલન. એવી રીતે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એના વિકલ્પ છે. કયા વિકલ્પ છે? એકશ, એક એકના. એકશ એટલે એક એકના. શું છે? ક્રોધ, માન, માયા, લોભ. આ થઈ ગયા કશાય મોહનીયના 16 ભેદ. 16 4 ના 4 એટલે 16 થઈ ગયા. હવે કે છે 9 ભેદા. 9 જે ભેદ છે એ હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રી, પુમ એટલે પુરુષ વેદ અને નપુંસક વેદા. સ્ત્રી વેદ, નપુંસક વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. એવી રીતે આ 9 કશાયના 9 ભેદ થઈ ગયા. હવે રીટાબેન નો પ્રશ્ન છે કે શું પ્રશ્ન છે રીટાબેન? કે આપણે દર્શન મોહનીયના 3 ભેદ છે, સમ્યક્ત્વ મોહનીય, મિથ્યા મોહનીય ને મિશ્ર મોહનીય. તો એમાં ફરક શું છે ત્રણેયમાં? એટલે એટલીસ્ટ આમાં સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીય, એમાં શું ફરક છે? મિથ્યા મોહનીય તો ખબર જ છે, મિથ્યાત્વ. ઠીક. હવે સમ્યક્ત્વ મોહનીય જે છે, જ્યારે મિથ્યાત્વ મોહનીય હટી જાય તો શું આવે? સમ્યક્ત્વ આવે, હે ને? અને કોઈ વખત આ એક ગુણસ્થાનનું નામ પણ આપેલું છે, મિશ્ર ગુણસ્થાન. તો એ મિશ્ર ગુણસ્થાન એટલે જ આ મિશ્ર મોહનીય છે. તો મિશ્ર મોહનીયમાં શું થાય છે કે આપણી સમ્યક્ત્વ જે છે આપણો એ એક ઠેકાને ટકીને નથી રહેતું. ઘડીક આમ થઈ જાય છે, ઘડીક આમ થઈ જાય છે, એવી રીતે. તો એ મિશ્ર કહેવાય. એટલે કોઈ વખત એટલે એ જે છે સમજો કે આ સમ્યક્ત્વ છે, કોઈ વખત આમ થઈ જાય અને કોઈ વખત આમ થઈ જાય.
એનો મતલબ શું કે સમજો રીટાબેનને કંઈક દાન આપવાનું મન થઈ ગયું અને પછી કોઈ એને કે શું ના એ દેવાની જરૂર નથી, આ કંઈ યોગ્ય નથી, આ પાત્ર નથી, આમાં ન દેવું જોઈએ, તો પછી રીટાબેનનું મન પાછું શું થઈ જાય, ન દેવાનું થઈ જાય. અને કોઈ એમ કે છે કે ના ના આ તો બરાબર છે, આ દેવું જ જોઈએ, અને પછી પાછું તમારું મન એમ થઈ જાય. એટલે જે પેન્ડુલમની જેમ આમ તેમ ફરતું હોય, કોઈક વખત મિથ્યાત્વ તરફ જાય અને કોઈ વખત સમ્યક્ત્વ તરફ જાય, એ મિશ્ર મોહનીય કહેવાય. એ મિશ્ર મોહનીય કહેવાય. ઠીક છે. અને સમ્યક્ત્વ મોહ, આ પણ મોહ શું કામ કીધું છે? ઘણી વખત એવો પણ પ્રશ્ન આપણને થાય કે ભાઈ સમ્યક્ત્વ છે તો પછી એને મોહ કેમ કીધું? પણ કારણ કે મોહના આવરણમાં એ જ્યારે ઉપશમ જ્યારે થાય છે તો એ સંપૂર્ણ રૂપે જ્યારે થઈ જાય છે તો પછી સમ્યક્ત્વ છે, પછી મોહનીય હટી ગયો એનાથી. પણ એ સમ્યક્ત્વ જ્યારે મોહનીયનો ભેદ છે, દર્શન મોહનીયનો ભેદ છે, અને એ કોક વખત ભલે વિતરાગમાં શ્રદ્ધા કરતો હોય, પણ વિતરાગમાં શ્રદ્ધા કરતા થતા પણ એ આત્મા તરફ એની દૃષ્ટિ નથી હોતી, એની દૃષ્ટિ દેહ તરફ હોય છે કે હું જો વિતરાગ ભગવાનની પૂજા કરું તો મને મારો દેહ સારો રહે, મારો પરિવાર સારો રહે, મારો ધન વૈભવ બરાબર રહે, કોઈ ચોર એને ચોરી ના કરે, એ કારણ કે હું ભગવાનની પ્રાર્થના કરું છું, ભગવાનની વંદના કરું છું, ભગવાનની પૂજા કરું છું, હું આટલી સામાયિક કરું છું, આટલા જપ તપ કરું છું, તો મારું બધું સારું રહે. આ ભૌતિક દૃષ્ટિ છે. ભૌતિક દૃષ્ટિથી એ આ શ્રદ્ધા રાખે તો એ સમ્યક્ત્વ મોહનીય કહેવાય. બરાબર? થેન્ક યુ સર. હવે આગળ ચાલીએ આપણે, કે આમાં કઈ પ્રશ્ન છે કોઈનું? બધા બે તો જ્યારે સમ્યક્ત્વ થાય ત્યારે આમ આપણે સમ્યક્ત્વ મોહનીય કર્મના ઉદય છે, સક્ષમ છે કે શું છે? એટલે વોટ ઇઝ હેપનિંગ એટ સમ્યક્ત્વ જ્યારે થાય ત્યારે? સમ્યક્ત્વ નિશ્ચિત રૂપથી મોહનીયના ક્ષમ અને ઉપશમથી થાય. ત્રણ કારણ છે. ઉપશમથી થાય, અને એ જ્યારે ઉપશમ છે એ આમ તેમ થતું હોય છે, બરાબર? તો એના કારણથી આ મિશ્ર થઈ જાય, મિશ્ર થઈ જાય. પણ નિશ્ચિત રૂપથી આ મોહનીય કર્મનો ઉપશમ, ક્ષયોપક્ષમ અને ક્ષય, આ ત્રણ જ કારણ છે સમ્યક્ત્વના. તો ઓપ્શન થાય ત્યારે તો સાવ બેસી જાય આ ત્રણેય, એટલે મિથ્યાત્વ બેસિકલી મોહનીય કર્મ બેસી જાય. પછી સક્ષમ થાય ત્યારે સમ્યક્ત્વ મોહનીય ઉદયમાં છે અને ઓલા બેસી ગયા છે, એમ છે? શાહિકમાં એ તો બધા વયા ગયા, પણ સક્ષમમાં મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય બેસી ગયું છે, ઓર ઉપશમ થઈ ગયું છે, અને સમ્યક્ત્વ મોહનીય ઉદયમાં છે, એમ છે? સક્ષમ સમ્યક્ત્વમાં એ અમુક પ્રકૃતિઓનો ઉદય એ થોડું ડિફિકલ્ટ છે સમજવું. જે એ ઉદાહરણ એવી રીતે આપે છે કે પાણીનો ગ્લાસ છે, એની અંદરમાં થોડો કચરો છે, અને તમે ફટકરી અથવા જે કંઈ પણ એવું વસ્તુ એમાં નાખો તો એ બધી ડસ્ટ જે છે એ નીચે બેસી જાય, તો એ ઉપશમ કહેવાય. અને જ્યારે એ ગ્લાસ તમે હલાવી દો તો એ ડસ્ટ પાછી ઉઠીને ઉપર આવી જાય છે, એ ક્ષયોપક્ષમ કહેવાય. એટલે અમુક અંશમાં ક્લિયર છે વોટર, અને અમુક અંશમાં એ ડોલાઈ ગયું છે, તો એ રીતે એ ક્ષયોપક્ષમ કહેવાય. હવે
નારક તૈર્યક યોન માનુષ દૈવાની. આ કારણ કે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય આના ભેદ કહી દીધા. હવે આયુના ભેદ કે છે તો એ આયુષ્યના 4 ભેદ છે: નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. આ 4 આયુના ભેદ છે. હવે નામકર્મ આવ્યું. નામકર્મની ખૂબ ઘણી બધી પ્રકૃતિઓ છે. નામકર્મ 42 પ્રકૃતિઓ છે, બધા કરતા વધારે. એ શું શું છે? તો આપણા શરીરથી સંબંધિત આપણું જે આ ભૌતિક જે એપિરિયન્સ છે એ બધું નામકર્મની અંદરમાં આવી ગયો, જેને આપણે નામ આપી શકીએ એવા. તો શું શું છે? તો ગતિ છે. ઠીક, ગતિ આપણે સૂત્ર બોલીએ છીએ. સૂત્ર બોલી લઈએ આપણે એક વખત. ગતિ જાતિ શરીર અંગો પાંગ નિર્માણ બંધન સંઘાત સંસ્થાન સંહનન સ્પર્શ ગંધ વર્ણાણુ પૂર્વ્ય ગુરુ ભૂપ ઘાત પરાઘાત તપ તપોદ્યોતોચ્છ્વાસ વિહાયો ગતયઃ પ્રત્યેક શરીર ત્રસ સુભગ સુસ્વર શુભ સૂક્ષ્મ પર્યાપ્ત સ્થિરાદેય યશાંસી સેતરાની તીર્થકૃત્વમ ચ. ગતિ જાતિ શરીરાંગોપાંગ નિર્માણ બંધન સંઘાત સંસ્થાન સંહનન સ્પર્શ રસગંધ વર્ણાણુ પૂર્વ્ય ગુરુ લઘુપઘાત પરાઘાતા તપોદ્યોતોચ્છ્વાસ વિહાયો ગતયઃ પ્રત્યેક શરીર ત્રસ સુભગ સુસ્વર શુભ સૂક્ષ્મ પર્યાપ્ત સ્થિરાદેય યશાંસી સેતરાની તીર્થકૃત્વમ ચ. હવે આ જેટલું પણ બાહ્ય એપિરિયન્સ છે આપણું, જે કંઈ આપણને આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ, બોલી શકીએ, ચાખી શકીએ, આ બધું એટલે પૂતગલનું આ જેટલું પણ એપિરિયન્સ આપણને મળેલું છે આ શરીરના સાથે. તો એ બધાના એટલે આપણને આંખ છે તો આંખ કેવી રીતે મળવી જોઈએ, નાક કેવી રીતે મળવું જોઈએ, કાન કેવી રીતે મળવું જોઈએ, આ અંગોપાંગ જે મળ્યા છે એ કેવી રીતે, આપણો જે કાળો કે સફેદ કે જે પણ કલર છે એ કેવી રીતે છે, આપણો આખું જે શરીર છે, કોઈ બટકા હોય, કોઈ ઊંચા હોય, કોઈ જાડા હોય, કોઈ ઉપરથી જાડા હોય ને નીચેથી દુબળા હોય, કોઈ નીચેથી જાડા હોય ને ઉપરથી દુબળા હોય, એવી રીતે ઘણા પ્રકાર છે. તો આ બધા જેટલા પણ પ્રકાર છે, કોઈનો અવાજ સારો છે, કોઈનો કંઠ સારો છે, કોઈનો બોલેલું ઝીલાય છે, કોઈનું બોલેલું નથી ઝીલાતું, કોઈની ચાલ સારી લાગે છે, કોઈની ચાલ સારી નથી લાગતી. આ બધું જે કંઈ આપણને આ મળેલું છે શરીરના સાથે સાથે, એ બધાના જે નામ છે એ 42 રીતે એ લોકોએ બતાવ્યા છે. તો પહેલી તો ગતિ છે. આપણને જે ગતિ મળી છે, મનુષ્ય ગતિ મળી કે દેવ ગતિ મળી કે તિર્યંચ ગતિ મળી કે જે પણ ગતિ મળી છે, નરક ગતિ મળી. તો આ ગતિ શેના લીધે છે? તો નામકર્મના લીધે છે. ઠીક. પછી જાતિ, એકેન્દ્રિય જાતિ કે બેન્દ્રિય જાતિ કે તેન્દ્રિય જાતિ જે કઈ છે, એમાં શુભ અશુભ અલગ કરશે એ વાત જુદી છે, પણ જાતિ જેટલી પણ મળી છે એ પણ શું છે? નામકર્મના ઉદય છે. પછી શરીર જે મળ્યું છે, 5 શરીર, અવતારિક વૈક્રિય આહાર તેજસ કર્મણ, જે પણ 5 શરીર છે એ પણ એનું પણ કારણ નામકર્મ છે. અંગોપાંગ એટલે શરીરના સાથે હાથ મળ્યું છે, પગ મળ્યું છે, માથું મળ્યું છે, તો આ જેટલા પણ અંગોપાંગ છે એ પણ નામકર્મના લીધે. પછી નિર્માણનો અર્થ એ છે કે આ શરીર તો મળ્યું છે, પણ આપણે ઘણી વખત આવા સમાચાર સાંભળીએ છીએ કે એક બાળકનો જન્મ થયો અને એના 2 મોઢા છે, 2
બે માથા છે, અથવા બે હાથ છે, અથવા એક જ શરીર છે અને ચાર હાથ અને ચાર પગ છે અને બે માથા છે અને શરીર એક જ છે વચ્ચેનો, એવા પણ મળે છે. તો આ નિર્માણ શું કરે છે કે યોગ્ય શરીરમાં યોગ્ય સ્થાને યોગ્ય અંગોપાંગનો એ રચના કરે, એને નિર્માણ, આ નિર્માણ નામકર્મ છે. પછી બંધન, આ જેટલું પણ આપણને મળ્યું છે એ એકબીજા સાથે બંધાયેલું છે. કેવી રીતે બંધવું જોઈએ? હાર્ટ ક્યાં હોવું જોઈએ, કિડની ક્યાં હોવી જોઈએ, નાક ક્યાં હોવું જોઈએ, કાન ક્યાં હોવું જોઈએ, એ બરાબર એનું બંધન. અને નહીં તો પછી આ બધું મળ્યું પણ આ તો બધું પછી વાળુની જેમ વિખાઈ જશે. તો એનું બંધન જે કરી શકે છે એ છે બંધન, એ પણ નામકર્મનો ઉદય છે. સંઘાત, એના સાથે બંધન કર્યા પછી પણ એનું સંઘાત, એટલે આ આંગળી આપણી આ હાથના સાથે આંગળી જોડાયેલી છે, તો એ જોડ આપણને નથી દેખાતું ને કે ક્યાંથી જોડાયેલું છે, તો એનું સંઘાત કરેલું છે. એટલે જેને આપણે કહી શકીએ કે ફાઇનલ ટચ. તો એ જોડાયા પછી જે ફાઇનલ ટચ છે એ છે સંઘાત. પછી સંસ્થાન, સંસ્થાનનો અર્થ છે આકાર, કે આપણા શરીરનો જે આકાર છે એ યોગ્ય આકાર છે કે થોડું અલગ થઈ ગયું છે, અલગ અલગ પણ થાય છે, અલગ અલગ પણ આકાર થાય છે. જેવી રીતે મેં અત્યારે કીધું હતું કે કોઈનું નાટો શરીર હોય, કોઈ 2 ફૂટના જ માણસો હોય, કોઈ 6 ફૂટના હોય, કોઈ 3 ફૂટના હોય, તો એ આકાર. પછી કોઈનો એક પગ લાંબો હોય ને એક પગ નાનું હોય, એવું પણ હોય છે. કોઈની આંખ એકદમ ઝીણી ઝીણી હોય અને કોઈનો હાથ જેટલા પ્રમાણમાં હોવો જોઈએ એ પ્રમાણમાં ન હોય. આપણા હાથ એ પ્રમાણમાં જ છે કે આટલો જ હોવો જોઈએ, એ પ્રમાણમાં જ આપણા બંને હાથ છે, બંને પગ એ પ્રમાણમાં જ છે. પણ કોઈના આડા અવળા થઈ જાય છે. તો એ પણ બધું આ નામકર્મના ઉદયથી. શુભ નામકર્મ હશે તો આપણો સમચતુરસ્ત્ર સંસ્થાન થશે. એટલે આપણે જો ચોકડી વાળીને બેસીએ ધ્યાનમાં તો આપણો જે આકાર છે એ એકદમ સરસ રીતે આમ દેખાય. તો એ છે સમચતુરસ્ત્ર સંસ્થાન. અને એના પછી અલગ અલગ એવી રીતે 6 સંસ્થાન છે અલગ અલગ. તો જે પુણ્ય પ્રકૃતિ કહેવાય, નામની જે શુભ નામ કહેવાય એ સમચતુરસ્ત્ર સંસ્થાનમાં આવી જાય છે. અને પછી છે સંહનન. સંહનન એટલે અંદરની હડ્ડીઓના જે બંધન છે, તો એ બંધન કોઈના ઢીલા હોય, કોઈના પોચા હોય, કોઈના મજબૂત હોય. જેવી રીતે આપણે સાંભળીએ છીએ કે ભગવાન મહાવીરને આટલી બધી યાતનાઓ આપી, એને કેટલી વાર કૂવામાં છોડી દીધું, કેટલી વાર એને માર્યું, કેટલી વાર એને જે યક્ષ છે, યક્ષે યાતના આપી છે. પછી બીજાએ પણ કાનમાં ખીલ ઠોકી છે. અને આપણા જેવા હોય તો લૂંજપૂંજ હોય તો ત્યાં ને ત્યાં મરી જઈએ. પણ ભગવાન મહાવીરનું જે શરીર છે, આટલા ઉપદ્રવો પછી, આટલા પરિસહો પછી પણ એનું જે એપિયરન્સ આપણે જોઈએ છીએ તો આપણને કેટલું સારું લાગે છે. અન્યથા અહીંયા તૂટી ગયો હોય ને અહીંયા તૂટી ગયો હોય ને હાથ તૂટી ગયો હોય ને આટલા ઉપસર્ગ પછી શું શું ન થયું હોય એના શરીરમાં, પણ કારણ કે એનું જે સંહનન હતો અને સંસ્થાન હતું એ નામકર્મ, જે શુભ નામકર્મ છે. તો પહેલો સમચતુરસ્ત્ર સંસ્થાન અને સંહનનમાં વજ્ર ઋષભ નારાજ સંહનન, એટલે अस्थियों का बंध अच्छा हो, पूर्ण रीति से वो हड्डीનો જે બંધ છે એકબીજા સાથે એ એકદમ જોડાવાનું એ સરસ એ સંહનન કહેવાય. પછી સ્પર્શ રસ ગંધ વર્ણ આ તો બધું ખબર જ છે ને. પછી છે આનુપૂર્વી. તમે સૂત્ર ઉપર જોતા હશો આનુપૂર્વી આવે છે પછી સ્પર્શ રસ ગંધ વર્ણ પછી આનુપૂર્વી. તો આનુપૂર્વી શું છે? આ આનુપૂર્વી પણ નામકર્મ છે. તો આનુપૂર્વી નામકર્મ શું કરે છે
એક જગ્યાથી જ્યારે શરીર છોડીને અને બીજા જગ્યા ઉપર જીવ જ્યારે જાય છે ત્યારે એ અનુપૂર્વી સાથે જાય છે. અનુપૂર્વી આ જીવને યોગ્ય સ્થાન સુધી પહોંચાડે છે, એ અનુપૂર્વી નામકર્મ કહેવાય. પછી અગુરુ લઘુ. અગુરુ લઘુ એમાં આપણા શરીરનું જે વજન હોવું જોઈએ એકદમ રૂઈ જેવો પણ નહીં અને એકદમ લોખંડ જેવું સ્ટીલ જેવું પણ નહીં, પણ અગુરુ લઘુ એટલે સરસ એનું વજન હોય, જે યોગ્ય લાગે એવું વજન હોય, તો એ અગુરુ લઘુ કહેવાય. આ પુણ્ય પ્રકૃતિમાં આ અગુરુ લઘુ પણ આવી જાય. પછી ઉપઘાત. ઉપઘાતનો અર્થ કોઈ વખત તમે સાંભળ્યું હશે કે દાંત એક જુદો જ દાંત આવી જાય, બધી જ દાંત પછી એક જુદો દાંત આવી જાય અને એ પછી આપણને નડતો હોય મોઢામાં, અથવા કોઈને આંખ ઉપર એવું કંઈક આવી જાય, મસ્સો આવી જાય તો એને જોવામાં તકલીફ થઈ જાય, અથવા ગાય ભેંસને આપણે જોઈએ છે કે એના જે સિંગ છે તો એ ઉપર ઉગવા જોઈએ તો એ ઉપર ન ઉગે ને એના આંખ ઉપર આવી જાય છે આડો થઈને, તો આ ઉપઘાત નામકર્મ કહેવાય. એટલે खुद का ही जो घात करता है वो उपघात, यानी પોતાને જ જે તકલીફ થાય, પોતાને જ તકલીફ થાય. હવે આંગળીઓ હોય તો 6 આંગળી થઈ જાય, કોઈને 5 આંગળીની જગ્યાએ 6ઠી આંગળી આવી જાય, તો આ ઉપઘાત કહેવાય. અને પરાઘાત છે. પછી પરાઘાત એટલે બીજાને આઘાત પહોંચાડે. બીજાને આઘાત પહોંચાડવાનું, કોઈનો અવાજ જ આટલો મોટો હોય કે બીજો કોઈ બોલી જ ન શકે, અથવા એ એવી રીતે બોલે કે બીજાનો જે કહેવાની વસ્તુ છે એ ભૂસાઈ જાય, એ રહી જાય, અને આ વ્યક્તિ જ પોતાના તર્કથી, પોતાના અવાજથી, પોતાના એપિયરન્સથી એ બીજાને ઘાત કરે, એટલે બીજાને બોલવા ન દે, બીજાને આગળ આવવા ન દે, એ પરાઘાત કહેવાય. પછી આતપ છે. આતપ એટલે આપણા શરીરની જે ઉષ્ણતા કહેવાય, શરીરની અંદરમાં અમુક અંશે આપણને આતપની જરૂરત હોય છે, તો એ આતપ નામકર્મ છે. અને ઉદ્યોત. ઉદ્યોત નામકર્મ, ઉદ્યોત એ કહેવાય કે જે પ્રકાશ તો હોય પણ એની અંદરમાં ઉષ્ણતા ન હોય, જેવી રીતે આપણે ગ્લોવરમાં જોઈએ છીએ, જેવી રીતે ચંદ્રનો પ્રકાશ છે એને ઉદ્યોત કહેવાય. ચંદ્રના પ્રકાશને ઉદ્યોત કહેવાય, ગ્લોવર્મનો જે પ્રકાશ છે એને ઉદ્યોત કહેવાય. તો આવો પ્રકાશ એટલે એકદમ એવો નહીં, પણ એવો થોડો ઘણો આપણા શરીરની અંદરમાં, જેને આપણે આભા મંડળ કહીએ છીએ, મોટા મોટા જે આપણા ભગવાનો છે તો ભગવાનના પાછળ જે આભા મંડળ આપે છે ને, તો એ આભા મંડળ, અને આપણો પણ બધાનો જ હોય છે, એવો બધાનો જ હોય છે. પણ જે મોટા મહાપુરુષો હોય એનો એકદમ વ્હાઈટ ક્લિયર પ્રકાશ હોય છે, અને આપણા લેશાના અનુસાર હોય. આપણી કૃષ્ણ લેશા હશે તો આપણો આભા મંડળ કાળો હશે, આપણી પદ્મ લેશા હશે તો થોડો એ જરા જેને આપણે કહીએ કે બદામી કલરનો, એટલે થોડોક બીજા કલરનો હોય, એકદમ વ્હાઈટ ન હોય. પણ એવી રીતે આપણા જેવા વિચારો હોય એ વિચારોના અનુસાર એ અત્યારે તો કે છે કે ફોટો પાડીને અને ફોટોમાં એ આભા મંડળને પકડી શકે છે. એવી રિસર્ચ છે કે આપણા ચારે બાજુમાં, આપણા શરીરના ચારે બાજુમાં, અથવા આપણે અત્યારે હું અહીંયા બેઠી છું અને હું અહીંયાથી નીકળી જાઉં તો અહીંયા આ ખુરશીના ચારે બાજુમાં જે કંઈ મારા પરમાણુઓ, મારા વિચારના પરમાણુઓ એ થોડા ઘણા અંશે અહીંયા રહ્યા હશે, તો એ 2-3 મિનિટ માટે એ અહીંયા રહ્યા હોય, અહીંયાનો ફોટો લઈ લે તો હું શું વિચાર કરતી હતી એ જાણી શકાય છે. તો એનો મતલબ છે કે આપણી અંદરમાં
આ આતપ અને ઉદ્યોત આ હોય છે. આપણે આ આંખોથી ખુલ્લી આંખોથી નથી જોઈ શકતા, અમુક મશીનોથી આપણે જોઈ શકીએ કે આતપ અને ઉદ્યોત આપણી અંદરમાં હોય છે. આ પણ એક નામકર્મ છે. પછી ઉચ્છ્વાસ એટલે શ્વાસ લઈએ અને ઉચ્છ્વાસ આપણે કાઢીએ, તો આ શ્વાસોશ્વાસ જે છે એ પણ નામકર્મના ઉદયથી મળે. વિહાયો ગતિ એટલે આપણી જે ગતિ છે, કોઈ તો કોઈ ચાલે છે તો એકદમ શાંત રીતે ચાલે, કોઈ ચાલે છે તો ઉબળક ચાલે, એવી રીતે આ અલગ અલગ બધાની ચાલ હોય છે. આપણે કોઈની ચાલ ઉપરથી પણ એ વ્યક્તિને ઓળખી લઈએ છીએ. ઘણું દૂર હોય વ્યક્તિ, એનો ચહેરો ન દેખાતો હોય અને એની આપણે ચાલ જોઈ લઈએ તો આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ અમુક છે. તો એ ચાલની જે ગતિ છે એ વિહાયો ગતિ કહેવાય. પછી પ્રત્યેક શરીર એટલે પ્રત્યેક શરીર, સાધારણ શરીર, આ પણ નામકર્મના ઉદયથી ત્રસ નામકર્મના ઉદયથી આપણે ત્રસ થઈએ. સ્થાવર નામકર્મના ઉદયથી જીવ સ્થાવર થાય. અને સુભગ એટલે બોલે નહીં વ્યક્તિ કઈ, પણ એનો જે એપિયરન્સ છે એ સારું લાગે, મનને ગમે, એનો દેખાવ જે છે એ આપણને ગમે, એ સુભગ નામકર્મ છે. દુર્ભગ નામકર્મ આપણને ન ગમે, જોવું ન ગમે, દુર્ભગ નામકર્મ. સુસ્વર કોઈનો અવાજ આપણને ગમે, કોઈનો ન ગમે, એ દુસ્વર. પછી શુભ એટલે જે આપણા શરીરનો ઉપર નાભીથી ઉપરનો જે પણ પોર્શન છે એને શુભ કહેવાય છે, અને નાભીથી નીચેનું પોર્શન એને અશુભ કહેવાય છે. એ પણ નામકર્મના ઉદયથી છે. પછી સૂક્ષ્મ, એ પણ જીવ, સૂક્ષ્મ જીવો જે છે એ સૂક્ષ્મ નામકર્મના ઉદયથી સૂક્ષ્મ છે. બાદર નામકર્મના ઉદયથી જીવો બાદર છે. પર્યાપ્ત નામકર્મના ઉદયથી આપણને બધી પર્યાપ્તિઓ, 6 પર્યાપ્તિ છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, મન પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ. આ જે 6 પર્યાપ્તિઓ છે, તો એ 6 પર્યાપ્તિઓ આપણે જે પૂર્ણ કરી છે તો એ નામકર્મના ઉદયથી. અને અપર્યાપ્ત અમુક જે છે બાળક હજી જન્મ પણ ન લે અને ત્યાં જ એ મરી જાય, એ અપર્યાપ્ત દશામાં એ મરી જાય છે. તો એ પણ અપર્યાપ્ત નામકર્મના ઉદયથી એવું થાય છે. સ્થિર નામકર્મ, સ્થિર એટલે કોઈ ઉભા રહીને તો આમ ડોલતા જ હોય, એની સ્થિરતા ન હોય. ધ્યાનમાં પણ બેઠા હોય તો આંખ એની પલક એ જ આમ બંધ કરીને ન બેસી શકતા હોય, એવી રીતે ચંચલતા જે હોય છે, તો એ અસ્થિર નામકર્મ છે. અને સ્થિર, જે સ્થિર રહી શકે છે એ સ્થિર નામકર્મ. આદેય નામકર્મ એટલે કે જેનું વચન કોઈ બોલે છે તો એનું વચન કોઈ ઝીલવા વાળો હોય, અને અનાદેય કોઈ એના વચનને ઝીલે નહીં, કોઈ એના વચન તરફ ધ્યાન ન આપે. યશ એટલે નિશ્ચિત આપણને ખબર જ છે કે કોઈનો યશ ફેલાઈ જાય છે, અને અયશ એ કેટલું પણ કામ સારું કરે પણ એનું યશ નથી હોતું. અને પછી તો તીર્થંકર નામકર્મ. બસ ઠીક છે. આ આપણા નામકર્મની 42 પ્રકૃતિઓ છે. એમાં પછી શુભ કઈ છે, અશુભ કઈ છે, આપણે પછી એના ઉપર વાત કરશું. અત્યારે આમાં કઈ પૂછવું છે? કઈ પૂછવું છે આમાં? કેટલું ડિટેલ છે. હા, બહુ ડિટેલ છે. આ બધું આપણને મળ્યું, અને આપણે જોઈએ છે વિવિધતા આપણને દેખાય છે. આ બધી જેટલું એમાં આપ્યું છે, આવી વિવિધતા આપણે આપણા આંખોથી જોઈ શકીએ છીએ બધાના માટે. કે કેટલાય વ્યક્તિઓ હોય તો બધાના એપિયરન્સ અલગ અલગ છે. અને ફક્ત મનુષ્યની જ વાત નથી, આની અંદરમાં જે પણ શરીરધારી જેટલા પણ જીવો છે જેને આપણે જોઈ શકીએ છીએ, ભલે પછી તિર્યંચ હોય, એમાં પંચેન્દ્રિય હોય, એમાં
એકેન્દ્રિય હોય, બેન્દ્રિય હોય, તેન્દ્રિય હોય, ચોરેન્દ્રિય હોય. આ બધા એકેન્દ્રિયને તો આપણે ન જોઈ શકીએ, પણ જેટલા શરીરોને આપણે જોઈ શકીએ છીએ એ શરીરોની અંદરમાં પણ એવી રીતે આ બધું હોય છે. સરનાજી મહારાજ, જ્યારે આયુષ્ય ડિસાઈડ થાય ત્યારે ગતિ ને જાતિ ને બધું ડિસાઈડ થઈ જાય ત્યારે જ. એટલે જ તો અનુપૂર્વી નામ રાખ્યું છે ને. આ નામ કર્મ છે અનુપૂર્વી. તો એ એટલે આ જેવી રીતે તમે પેપર તૈયાર કરો ને, એક વ્યક્તિ માટે કોઈ પણ પેપર તૈયાર કરો તો એ બધી ડિટેલ તમારી લખાઈ જાય છે ને, એવી રીતે આ ડિટેલ બધી આ કર્મ લખી કાઢે છે કે આ કયા ગતિમાં જવાનું છે, એની જાતિ કઈ થવાની છે, એને ત્યાં સુધી પહોંચાડવા માટે એ બધી વ્યવસ્થા એક સાથે આ કર્મના સાથે સાથે જે સમયે જે ક્ષણે કેટલી ફાસ્ટ છે આ ઓફિસ, કર્મની ઓફિસ કેટલી ફાસ્ટ હશે તમે વિચાર કરી શકો. એક સમયની અંદરમાં આ કર્મ બંધાય છે, પછી એની પ્રકૃતિ કઈ, એની સ્થિતિ કેટલી, એનો અનુભાગ કેટલો, એના જે પ્રદેશો છે એ તો અનંત પ્રદેશો છે. એ તો હવે આપણે જ્યારે પ્રદેશ ગ્રહણ કરે છે તો એની વાત હવે પછી આવશે. આ તો આપણે અત્યારે પ્રકૃતિની જ વાત થઈ રહી છે, પછી સ્થિતિની વાત થશે, પછી અનુભાગની થશે, એમાં વાત આવશે. તો મારો કહેવાનો મતલબ કે આ કેટલા જલ્દીથી આ બધું લખી કાઢે છે, કેટલા જલ્દીથી. અને એ નિશ્ચિત રૂપે એ જ કર્મના સાથે આ લાગેલું જે હોય છે એ જ બરાબર ઉદયમાં આવે છે, એ બરાબર ઉદયમાં આવે છે. આ તમારું કમ્પ્યુટર પણ આટલું જલ્દી ના ચાલે. ઠીક, અચ્છા, તો આગળ એક સૂત્ર હજી કરી લઈએ આપણે. ઊંચે નીચેશ્ચ. હવે નામકર્મ પછી કયો કર્મ આવ્યો? ગોત્ર કર્મ. ગોત્ર કર્મ. તો આ ગોત્ર કર્મ બે પ્રકારના છે, એક ઉચ્ચ ગોત્ર, એક નીચ ગોત્ર. ઠીક, ઉચ્ચ ગોત્ર, ગોત્ર એ કે છે કે ગોત્રનો જે અર્થ છે એ જે ગોત્રની અંદરમાં સારા સંસ્કાર હોય, સારી એવી રેની કરની હોય, એ ઉચ્ચ ગોત્ર કહેવાય. અને જ્યાં સંસ્કાર સારા નથી, જ્યાં રેનીકરની સારી નથી, વાત વ્યવહાર સારો નથી, એટલે ઘણી વખતે આપણે જોઈએ કે અમુક એરિયામાં આપણે જોઈએ કે એ લોકો ગાળો જ આપતા હોય, એ લોકો લડાઈ જ કરતા હોય, તો એ લોકોને ભાષા ઉપર પણ કંટ્રોલ ન હોય, ભાષા પણ જેવી તેવી બોલતા હોય. તો એ નીચ ગોત્ર. અને જે ઉચ્ચ ગોત્ર છે એ સારા સંસ્કાર, સારો વ્યવહાર, સારો એપિયરન્સ, એ ઉચ્ચ ગોત્ર છે. હવે ગોત્ર કર્મ પછી અંતરાય. તો દાનાદીના, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વિધિ, આ 5 પ્રકાર છે અંતરાયના. ઠીક છે, અત્યારે આપણે અહીંયા જ મૂકીએ. અને એક વખત મને એમ લાગે છે, કારણ કે બોલવામાં પછી તમારી અશુદ્ધિ રહી જાય છે, એટલે એક વખત મને એમ લાગે છે કે હું બોલું અને તમે સાથે સાથે એ ચોપડીમાં જુઓ અને શુદ્ધ ઉચ્ચારણ આપણે કરીએ. સતનાજી મહારાજ, હું તમને થોડુંક સ્લોલી બોલશો તો થોડુંક વધારે સમજ પડે. જરૂર. મિથ્યા દર્શના વિરતિ પ્રમાદ કષાય યોગા બંધ હેતવઃ
मिथ्या दर्शना विरति प्रमाद कषाय योगा बंध हेतवः सकषायत्वात् जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते सकषायत्वात् जीवः कर्मणो योग्यान् पुद्गलान् आदत्ते पुद्गलानादत्ते सबन्धः सबन्धः प्रकृति स्थित्यनुभाव प्रदेशास्तद्विधयः प्रकृति स्थित्यनुभाव प्रदेशास्तद्विधयः आद्यो ज्ञानदर्शनावरण वेदनीय मोहनीयायुष्क नाम गोत्रांतराया आद्यो ज्ञानदर्शनावरण वेदनीय मोहनीयायुष्क नाम गोत्रांतराया पंच नव द्व्यष्टाविंशति चतुर्द्विचत्वारिंशत् द्विपंचभेदा यथाक्रमम् पंच नव द्व्यष्टाविंशति चतुर्द्विचत्वारिंशत् द्विपंचभेदा यथाक्रमम् मत्यादीनाम् चक्षु रचक्षु रवधि केवलानां निद्रा 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 प्रचला 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 स्त्यानगृद्धि वेदनीयानि च चक्षुरचक्षुरवधि केवलानां निद्रा 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 प्रचला 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 स्त्यानगृद्धि वेदनीयानि च सद सद वेद्ये सद सद वेद्ये दर्शन चारित्र मोहनीय कषायनो कषाय वेदनीयाख्या स्त्री द्विषोडश नवभेदा सम्यक्त्व मिथ्यात्व तदुभयानि कषाय नो कषायावनन्ता नुबन्ध्य प्रत्याख्यान प्रत्याख्यानावरण संज्वलन विकल्पाश्चैकशः क्रोध मान माया लोभा हास्य रत्यरति शोक भय जुगुप्सा स्त्री पुं नपुंसक वेदा दर्शन चारित्र मोहनीय कषाय नो कषाय वेदनीयाख्या स्त्री द्विषोडश नवभेदा सम्यक्त्व मिथ्यात्व तदुभयानि कषाय नो कषायावनन्तानुबन्ध्य प्रत्याख्यान प्रत्याख्यानावरण संज्वलन विकल्पाश्चैकशः क्रोध मान माया लोभा हास्य रत्यरति शोक भय जुगुप्सा स्त्री पुं नपुंसक वेदा नारक तैर्यज्ञो न मानुष दैवानि नारक तैर्यज्ञो न मानुष दैवानि गति जाति शरीरांगोपांग निर्माण बंधन संघात संस्थान संहनन स्पर्श रस गंध वर्ण स्पर्श रस गंध वर्णानुपूर्व्य गुरु लघुपघात पराघाता तपोद्योतोच्छ्वास विहायोगतयः प्रत्येक शरीर त्रस सुभग सुस्वर शुभ सूक्ष्म
पर्याप्त स्थिरादेय यशांसि सेतराणि तीर्थकृत्वं च गति जाति शरीरांगोपांग निर्माण बंधन संघात संस्थान संहनन स्पर्श रसगंध वर्णानुपूर्व्य गुरु लघुपघात पराघाता तपोद्योतोच्छ्वास विहायोगतयः प्रत्येक शरीर त्रस सुभग सुस्वर शुभ सूक्ष्म पर्याप्त स्थिरादेय यशांसि सेतराणि तीर्थकृत्वं च उच्चैर्नीचैश्च दानादीनां आदितस्तिसृणामन्तरायस्य च 30 सागरोपम कोटिकोट्यः परास्थिति आदितस्तिसृणामन्तरायस्य च 30 सागरोपम कोटिकोट्यः परास्थिति सप्ततिर्मोहनीयस्य नामगोत्रयोर्विंशति बरोबर. थैंक यू साधना जी महाराज. हाँ जी. मथे वंदन. हाँ जी. तो થેન્ક યુ સાધનાજી મહારાજ. મથે વંદામી. કદાચ તાઈ મહારાજ આવતી 5મી તારીખે અહીંયા પધારવાની વાત કરે છે. હજી નક્કી નથી, પણ આવતા મહિનાની 5મી તારીખે કદાચિત અહીંયા આવશે પાલિતાનામાં. ઠીક છે. હાજી. તો આપણું ત્યાં સુધી એક તો થઈ જશે, એક સ્વાધ્યાય થઈ જશે. અત્યારે મંગળ પાઠ. જય જિનેન્દ્ર બધાને. નમો અરહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો વજ્જાયાનમ નમો લોય સવ સાહુનમ એસો પંચ નમોકારો સપાવપણાસનો મંગલાનંચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ. गुरुदेव की आज्ञा. चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम. चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो. चत्तारि शरणं पवज्जामि अरन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतम धम्मं शरणं पवज्जामि. 4 शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई. जो भवे प्राणी आदरे अक्षय अमर पद होय. ओम शांति शांति शांति. जय जिनेन्द्र. જય જિનેન્દ્ર. મથે વંદામી. મથે વંદામી.